નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો સૌપ્રથમ મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે આંગણવાડી પગાર વધારો 2025માં. નવું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષમાં જ શરૂઆતમાં જ લાખો જે આંગણવાડી કાર્ય છે, આશા બહેનો છે, તેના માટે એક ઓગસ્ટના શરૂઆત કહી શકાય. તે ઘણા વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. તેમના મિત્રો 2024થી રાહ જોઈ રહ્યા હતા કે તેમનું આંગણવાડી પગાર વધારો બાબતે 2025માં કે શું નિર્ણય લેવામાં આવે છે. તો મિત્રો, આગળ જો મેં SCDS હેઠળ એટલે મહિલા બાળ વિકાસ હેઠળ કામ કરી રહ્યો છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું. ઓછો જોઈન થઈ જજો તમને ચેનલ પર. આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી અપડેટ, આંગણવાડી માનવીયતા બાબતે કોઈ પણ આંગણવાડી બાબતે અપડેટ આવે તો હરેક આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો સૌપ્રથમ મિત્રો, તમે જોઈ શકો છો જે લાભાર્થીઓ છે આંગણવાડી કાર્યકર અને હેલ્પર અંગે આશા વર્કર વર્તમાન સન્માન કેન્દ્ર પ્લસ રાજ્ય બંને છે મિત્રો. આંગણવાડી કાર્યક 4500 પ્લસ 3600 રૂપિયા છે ને આંગણવાડી સહાયકો માટે 2500 પ્લસ 1800 રૂપિયા જોવા મળી રહ્યું છે ને આશા કાર્યક્રમ માટે 2000 પ્લસ 4000 રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે. સૂચિત માનદ વેતન છે મિત્રો 26,000 કેટલાક રાજ્યોની માંગ અનુસાર. લાભ છે આરોગ્ય વીમો, પ્રોત્સાહનનું તાલીમ. કાર્યક્ષેત્ર છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં. અને મિત્રો, જે કાર્યક્ષેત્ર અમને કોઈ ગ્રામીણ શહેરી વિસ્તારમાં છે અને આંગણવાડી અને આશા કાર્યક્રમ સમુદાય સ્તરે આરોગ્ય અને પોષણ સેવાને મુખ્ય આધાર છે. અને આ કામદારો નીચેના મહત્વપૂર્ણ કાર્યો કરશે, જેમ કે મિત્રો, સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુની સંભાળ, બાળકોનું રસીકરણ અને પોષણ સ્થિતિનું નિરીક્ષણ, આરોગ્ય શિક્ષણ જાગૃતિ ફેલાવ, સરકારી યોજના અમલીકરણ સહાય. સાથે સાથે મિત્રો, આંગણવાડી અને આશા કાર્યક્રમ સમુદાય સ્તરે આરોગ્ય પોષણ સેવાનો મુખ્ય આધાર છે, જેમ કે તમને કહ્યું તેમ સર્વસ્ત્રીઓ નવજાત શિશુ સંભાળ, બાળક રસીકરણ, પોષણ સ્થિતિ, આરોગ્ય જાગૃતિ ફેલાવો, સરકારી યોજના અમલીકરણ સહાય. આ કામદારો માટે મહેનત કરવાના ગ્રામીણ વિસ્તાર માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. તેમણે COVID-19 રોગચાળા દરમિયાન ફ્રન્ટલાઇન યોદ્ધા તરીકે પણ કામ કર્યું છે. પગાર વધારવાની માંગ અને તેના કારણો છે. મોંઘવારી વધતી જતી મોંઘવારીને કારણે વર્તમાન પગાર અપૂરતો બની છે. વર્કલોડ, આ કામદારો માટે કામનું ભારણ સતત વધી રહ્યું છે. લાયકાત, મોટાભાગના કામદારો શિક્ષિત છે અને વધુ સારું વેતન પાત્ર છે. સામાજિક સુરક્ષા, હાલમાં તેઓને પૂરતા સામાજિક સુરક્ષા લાભ મળતા નથી. રાજ્યો દ્વારા લેવાયેલા પગલાં. તો ઘણા રાજ્યોના આંગણવાડી અને આશા વર્કરોના પગલાંમાં વધારો કરી શકે છે. અને જે વધારો અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશા અને આંગણવાડી કાર્યક્રમ માનવીયતામાં દર મહિને 750નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ એપ્રિલ 2024થી અમલમાં આવશે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર આશા વર્કરોને માસિક માનવીયતામાં 2100 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં રાજ્યના આંગણવાડી કાર્યક્રમ માટે લઘુત્તમ વેતન 26,000ની માંગ કરી છે. કેન્દ્ર સરકારની પહેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં આશા આંગણવાડી કાર્ય માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ જાહેરાત એ છે એમ કે આશા વર્કર આપવામાં આવતી નિયમિત પ્રોત્સાહન, બમણો વધારો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મફત વીમા કવચ મળશે. આંગણવાડી કાર્યક્રમ માનવીયતા 1500 વધે 2250 રૂપિયા વધારો. આયુષ્ય ભારત યોજના વિસ્તરણ. 2024-25 રોજગાર દરમિયાન જે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ આંગણવાડી અને આશા વર્કરોને આવરી લેવામાં આવશે અને આશાઓને 10 લાખ આશા વર્કર 13,2900 આંગણવાડી કાર્યકરોને 11,79,000 સહાયકો લાભ મળશે. કુટુંબ દીઠ વાર્ષિક 5 લાખ સુધી આરોગ્ય વીમા કવચ ઉપલબ્ધ થશે. તો મિત્રો, જીવન ધોરણ બહેતર, કામદારો જીવન ધોરણ સુધરશે, તેમનું પરિવાર વધુ સારી સંભાળ રહેશે. કામની પ્રેરણા, વધારાની પગારથી કામદાર મનોબળ વધશે અને તેઓને વધુ કામ મળશે. ગુણવત્તાયુક્ત સેવા, વધુ સારી તાલીમ અને સંસાધન સાથે કામદાર સમુદાય ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવામાં આવશે. આર્થિક સશક્તિકરણ, મહિલા કામદારો આર્થિક સશક્તિકરણ થશે, જે સમાજ માટે ફાયદાયક રહેશે. ગ્રામીણ સ્વાસ્થ્યમાં સુધારો, વધુ સારું પેડ કામદારો ગ્રામીણ આરોગ્ય સેવા કરવામાં મદદરૂપ થશે. તો મિત્રો, આ હતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.